करिया मुझे भले जीवाटू निरिया आयलडी मुझे मां कचड़ो याद करिया। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોહાણા મહિલા મંડળ માંડવી હંમેશા ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી પ્રોજેક્ટ કરતું રહે છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર વિશ્વનું મંગલ પ્રાર્થતા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી પ્રોજેક્ટ ચેરપર્સન નૂતનબેન કોટક, ધર્મિષ્ઠાબેન ચંદારાણા તથા મંત્રી પ્રીતિબેન આથાના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળના 50 જેટલા સભ્ય બહેનો દ્વારા ગોપીભાવથી કરવામાં આવી, જેમાં કૃષ્ણ આરાધના, કૃષ્ણ જન્મ, વિવિધ બાળ લીલાઓ, નાગદમન, વ્રજરાસ, મટકી ફોડ, છેલ્લે કૃષ્ણ ધૂન કરવામાં આવી। આ સાથે કૃષ્ણ ઝાંખીનું અદ્ભુત આયોજન જેલમબેન ઠક્કર તરફથી કરવામાં આવેલ। હાજર વડીલ બહેનોએ કહ્યું, જન્માષ્ટમીની આવી ઉજવણી કોઈએ કરી નથી ને અમોએ ક્યારેય જોઈ પણ નથી। આ પ્રસંગે લોહાણા સમાજની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, સાથે લોહાણા કન્યા છાત્રાલયની બાળાઓ પણ હાજર રહેલ। છેલ્લે સહુએ રાસની રમઝટ બોલાવી મહાજનવાડી પરિસરને ગોકુળ ગામમાં પરિવર્તિત કર્યું। જન્માષ્ટમીની પ્રસાદના દાતા મંડળના સભ્ય હિનાબેન માણેકના સુપુત્ર દુબઈ સ્થિત જિગ્નેશ નીતિનભાઈ માણેક રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નીલમબેન ઠક્કર, પ્રીતિબેન કોઠારી, ખુશ્બુ ઠક્કર, રચનાબેન ચંદારાણા, સુજાતાબેન ભાયાણી, નીલમબેન ગણાત્રા, દીપાલીબેન કતીરા, બીનાબેન સેજપાલ, પ્રજ્ઞાબેન પોપટ, ઉષાબેન મડિયાર વગેરેનો સહયોગ રહ્યો। મહોત્સવનું સંપૂર્ણ સફળ સંચાલન ધર્મિષ્ઠાબેન ચંદારાણા એ કરેલ। મહિલા મંડળનો કોઈપણ કાર્યક્રમ હોય, મહાજન પ્રમુખ શ્રી શૈલેષભાઈ મડિયાર તથા તેમની ટીમ અને યુવક મંડળના પ્રમુખ સ્મિત ઠક્કર તથા તેમની ટીમ કાયમ મંડળને સપોર્ટિવ રહી છે, એવું મહિલા મંડળના પ્રમુખ જયાબેન ગણાત્રાની યાદી જણાવે છે। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। અને હા, કોમેન્ટ તો જરૂર લખજો।